ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. અત્યારે ફરીવાર પાછો ઘણા દિવસો પછી વ્લોગ લઈને આવી ગયા છે ને આજ છે રામનવમી. તો અત્યારે છે ને તમને બતાવું, આપણા ગામમાં જાય ચોકમાં રામજી મંદિરે અને હમણાં આપણે કામે લાગી ગયા એટલે કંઈ વ્લોગ કંઈ આવતા નથી, કેમ કે ટાઈમ કંઈ મળતો નથી એટલો બધો ઉતાર. મંદિરે આવી ગયા. જો અહીંયા અમારે ફોટોગ્રાફી હાલે. આમ આવીને હું હાલે આવીને ભાઈ એ મૂકવાનું છે, તું ભલે ન આવી ગયા. જો અહીંયા અમારા ભોલાભાઈ ફોટા પાડે જાય. પોર્ટ્રેટમાં પાડી દો. મિત્રો ડિસ્કોને એવું બહુ કર્યું, થાકી ગયા. જો અત્યારે ઘરે આવ્યો, મોઢું ને એવું ધોઈ નાખવું ને થોડુંક આડો કલર બીજો સ્વીટો હોય બધું કરી નાખ્યો. અને જોયા તમે ડ્રોન શોટે જોયા અને એમને જોયા બેકગ્રાઉન્ડ મ્યુઝિકવાળા ડ્રોન. તો કેમ કે આપણો નહોતો, આપણો મિત્ર નહોતો, તો એ ડ્રોન શોટ જોયા ને તમે, મજા આવી ગઈ. અને હવે અત્યારે બધું ડીજે તો બંધ કરી દીધું હોય. અને હવે અત્યારે કેટલા બપોરના 11:30 જેવું થયું ને અત્યારે ને ધૂન રાખીએ. તો હવે અત્યારે જ્યાં ધૂનમાં જાય આપણે, ઘરે આવ્યા તો થોડીક વાર માથું બધું ઓરી લીધું ને જાય એ બાજુ. તો મિત્રો બધું એના રવેડીને પૂરું થઈ ગયું. ધૂન મને આપણે બાપુ હતા તબલાવાળા જોઈ બધું પૂરું થઈ ગયું જાય રહ્યો. અને અત્યારે ક્રિશભાઈ ઘરે મૂક્યા અહીંયા રહી જાઓ. જો આ ભાઈ અમારે બહુ કામ કરે છે. આ બધી એને એટલે અમે કામમાંથી તમે લઈ આવ્યા છે. અને જો અમારા ટ્રેક્ટરના બધા ઓલા કારીગર હેન્ડબેગ ચડી મિત્રો અત્યારે વાગી ગયા બપોરના 12:30 જેવું થઈ ગયું ને હવે આપણે ઘરે જઈને જમી લઈએ. બીજું શું હોય.